હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પોનન્ટની થિયોરી જોઈ, જેની અંદર આપણે જોયું બે ટાઈપના કમ્પોનન્ટ હોય, એક ક્લાસ કમ્પોનન્ટ અને એક ફંક્શન કમ્પોનન્ટ. આ પર્ટિક્યુલર જે લેક્ચર છે એની અંદર આપણે ફંક્શન કમ્પોનન્ટ એક્સપ્લોર કરવાના છીએ, કઈ રીતના બનાવવા જોઈએ અને કઈ રીતના આપણે એને સારી રીતના યુટિલાઇઝ કરી શકીએ. સો લેટ મી રાઇટ અ કોડ. ફોર એક્ઝામ્પલ, મારે અહીંયા કંઈક એવો કોડ લખવો છે જે મારે રીયુઝ વારે વારે યુઝ કરવો છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે બહુ બેઝિક લેમેન લેંગ્વેજમાં સમજાવું તો મારે હેલો વર્લ્ડ લખવું છે અને હું એકવાર સેવ કરીશ તો અહીંયા હેલો વર્લ્ડ દેખાય છે, નો વરીઝ. પણ આવું ને આવું મારે સ્ક્રીનમાં 3-4 વાર જોઈએ. ફોર એક્ઝામ્પલ, વચ્ચે હાવ આર યુ છે, ફરી પાછું મારે આ જ પર્ટિક્યુલર કમ્પોનન્ટ યુઝ કરવો છે, એટલે કોડ લખવો છે. ફરી પાછું મારે એક પેરેગ્રાફ કરવું છે, કાંઈ કોડ લખવો છે, ફરી પાછી એની રિક્વાયરમેન્ટ છે. આવી રીતના સ્ક્રીનમાં વારે વારે કોઈ વસ્તુ લખવી છે તો આવશે ખરી આઉટપુટ સેમ, પણ આમાં સેમ કોડ મારે 3 વાર લખવો પડ્યો. તો જે કોડ મારે રીયુઝ કરવો છે, instead of writing it directly, what I can actually do in React is I can create a component. હું એક પીસ બનાવી નાખું કોડ કે જે અલ્ટિમેટલી મને આ પર્ટિક્યુલર એલિમેન્ટ રિટર્ન કરતો હોય. તમે એને જો બીજા સેન્સમાં વિચારતા હોય તો એવું કહી શકો કે તમે તમારા કસ્ટમ ટેગ બનાવો. કઈ રીતના? તો કે એકદમ ઇઝી છે ફંક્શન કમ્પોનન્ટ બનાવવા. ફંક્શન કમ્પોનન્ટ જેમ નામ છે એવી જ રીતના ફંક્શનની મદદથી બનશે. ખાસ એક રૂલ યાદ રાખજો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી, જે કમ્પોનન્ટ બનાવો ઇટ હેઝ ટુ સ્ટાર્ટ વિથ અ કેપિટલ લેટર. ફોર એક્ઝામ્પલ, હું એ લખી નાખું છું હેલો વર્લ્ડ. નોર્મલ ફંક્શન જેમ બનાવીએ છીએ એમ જ બનાવવાનું છે ફંક્શન. જસ્ટ ધ ડિફરન્સ ઇઝ ફર્સ્ટ લેટર મસ્ટ બી કેપિટલ. આફ્ટર દેટ એ કંઈક રિટર્ન કરશે અને રિટર્ન શું કરશે તો કે ઇટ સેલ્ફ વિલ રિટર્ન અ JSX. એ JSX રિટર્ન કરશે, જાવાસ્ક્રિપ્ટ XML. એક રીતના જોવા જાઓ તો તમે જે આપણે અત્યાર સુધી એપમાં કામ કરતા હતા, ઇટ સેલ્ફ વોઝ અ કમ્પોનન્ટ. જો ફંક્શન છે અને સ્ટાર્ટ્સ વિથ અ કેપિટલ લેટર એન્ડ રિટર્ન્સ અ JSX. કોઈ પણ ફંક્શન જે કેપિટલથી ચાલુ થતું હોય અને JSX રિટર્ન કરતું હોય એને આપણે ફંક્શન કમ્પોનન્ટ કહી શકીએ. હવે જે વસ્તુ રિપીટમાં આપણે લખી છે એ રિપીટમાં લખવાને બદલે હું અહીંયા એકવાર લખીશ. અહીંયા મેં લખી નાખ્યું છે હેલો વર્લ્ડ. સો બેઝિકલી મેં અત્યારે એક કમ્પોનન્ટ ક્રિએટ કર્યો હેલો વર્લ્ડ નામનો, જે મને હેલો વર્લ્ડ H1માં રિટર્ન કરે છે. ખાલી આટલું લખ્યા પછી આઈ નીડ નોટ ટુ રાઇટ ધીસ કોડ like multiple times. I have a component hello world. અને એકદમ જો બેઝિક HTMLની ભાષામાં સમજવું હોય તો આપણે આપણો એક કસ્ટમ ટેગ બનાવી નાખ્યો હેલો વર્લ્ડ નામનો, જે આપણે આ રીતના કોલ કરી શકીએ. આ હેલો વર્લ્ડ નામનો એક કમ્પોનન્ટ છે. HTMLની ભાષામાં કહીએ તો ટેગ કસ્ટમ આપણે આપણો બનાવી નાખ્યો છે, જે તમે જ્યાં પણ કોલ કરશો, તમે જેટલી વાર પણ કોલ કરશો અને જ્યાં પણ કોલ કરશો ત્યાં એ રેન્ડર થશે, સ્ક્રીનમાં દેખાશે. લેટ્સ સી. ફોર એક્ઝામ્પલ, મેં આ રીતના લખેલું છે. અહીંયા હું ખાલી ચેન્જ કરી નાખું છું હેલો વર્લ્ડ ફ્રોમ કમ્પોનન્ટ. તો તમે જોઈ શકો છો આ હેલો વર્લ્ડ ફ્રોમ કમ્પોનન્ટ 3 વાર અહીંયા આપણને દેખાણું, કેમ કે આપણે આ ટેગ 3 વાર યુઝ કરેલો છે. સો ધીસ ઇઝ ધ બેઝિક ફોર્મ ઓફ ફંક્શન કમ્પોનન્ટ. ખાલી રૂલ ફરીથી નોર્મલ ફંક્શન ક્રિએટ કરવાનું છે જાવાસ્ક્રિપ્ટનું, જેનો પહેલો લેટર કેપિટલ હોય અને જે JSX રિટર્ન કરતું હોય. ખાલી આટલા જ રૂલ આની અંદર ધ્યાન રાખવાના છે. બધા જ ફંક્શન કમ્પોનન્ટની અંદર તમને એક વધારાની વસ્તુ પણ મળશે, જેને કહેવાશે પ્રોપર્ટીઝ. શોર્ટમાં આપણે એને પ્રોપ્સ કહીએ છીએ, જેને વધારે ડિટેલમાં આપણે લેટર લેક્ચર્સની અંદર જોવાના છીએ. પણ અત્યાર માટે ફંક્શન કમ્પોનન્ટ બનાવવા આટલા ઇઝી છે. આ એક વસ્તુ માઇન્ડસેટ ક્લિયર રાખો. આનો યુઝ પ્રેક્ટિકલ વેમાં કેમ કરવો એ પણ હું તમને અત્યારે બતાડું છું. ફોર એક્ઝામ્પલ, આ હેલો વર્લ્ડમાં એમાં તમને બેઝિક આઈડિયા નથી આવતો. આપણે બૂટસ્ટ્રેપ લોડ કરીને પ્રેક્ટિકલી એકચ્યુઅલમાં કંઈક UI બનાવીને એના પીસીસ કન્વર્ટ કરીને જોવું છે. તો કઈ રીતના થશે? લેટ્સ ફર્સ્ટ ગેટ ધી બૂટસ્ટ્રેપ. હું બૂટસ્ટ્રેપ યુઝ કરીશ અત્યારે. હું બેઝિકલી એની CDN લઈ લઉં છું અને CDN મારે ક્યાં મૂકવાની થશે ખાસ જોજો, મારી ઇન્ડેક્સ ફાઇલના હેડ સેક્શનમાં. ઇન્ડેક્સ ફાઇલના હેડ સેક્શનમાં હું મારી CDN રાખી દઈશ જે બૂટસ્ટ્રેપની છે, સો દેટ નાવ આઈ કેન યુઝ બૂટસ્ટ્રેપ ક્લાસીસ હિયર. હવે અત્યારે હું કમ્પોનન્ટ નથી બનાવતો, નોર્મલ આપણે HTMLની અંદર એક ડિઝાઇન ક્રિએટ કરું છું. લેટ્સ સી ડિવિઝન ક્લાસ. ખાસ એક વસ્તુ યાદ રાખજો,
જે આપણે સ્ટાઇલિંગમાં જોયું પ્રમાણે હવેથી તમારે ક્લાસ નેમ લખવાની ટેવ પાડવાની છે. હું એક કન્ટેનર ક્રિએટ કરું છું, કન્ટેનર, જે કન્ટેનરની અંદર એક રો ક્રિએટ કરું છું, જેની અંદર હું મારું પહેલું કોલમ ક્રિએટ કરું છું, 2 જેની અંદર મારો લોગો રાખવો છે. હવે સારી રીતના ખાલી તમે જોઈ શકો એના માટે થઈને હું બોર્ડર આપી દઉં છું પ્રાઇમરી, સો દેટ આપણે એને સારી રીતના જોઈ શકીએ, આપણને દેખાય. તમે સ્ક્રીનમાં અત્યારે જોશો તો આ રીતના એક લોગો દેખાય છે. આવી જ રીતે હું એક એની બાજુમાં જ ખાલી કોલ રાખી દઉં છું, જ્યાં આપણે આપણું મેનુ ડિઝાઇન કરવું છે. તો તમને આ રીતના દેખાશે, અહીંયા લોગો છે, અહીંયા આપણી મેનુ છે. એવી જ રીતના હું એક નવી રો બનાવી નાખું છું, div class name equal to રો, અને રોની અંદર હવે મારે સાઇડ બાર જોઈએ છે. સો ક્લાસ નેમ ઇક્વલ ટુ કોલ ડેશ લેટ્સ સે 3. અગેન હું બોર્ડર આપી દઉં છું, બોર્ડર ડેશ પ્રાઇમરી, અને આ જે પર્ટિક્યુલર છે આ આપણું સાઇડ બાર છે. અને અહીંયા અગેન હું એક div ક્લાસ બનાવી નાખું છું, કોલ વિથ બોર્ડર એન્ડ બોર્ડર ડેશ લેટ્સ સે આમાં આપણે ઇન્ફો રાખીએ. અહીંયા આપણો મેઇન કન્ટેન્ટ આવવાનો છે કે જે વેબસાઇટમાં આપણે ચેન્જ કરતા રહેવાના છે. તો અત્યારે કંઈક આવું દેખાશે. જો તમારે આને હાઇટ દેવી છે તો એઝ યુ કેન નો આપણે સ્ટાઇલ આ રીતના આપશું, અને આની અંદર આપણે હાઇટ આપણે આપી દઈએ ફોર એક્ઝામ્પલ એઝ ઓફ નાઉ આઈ જસ્ટ ગીવ 200 પિક્સેલ્સ. તો આવું કંઈક દેખાય છે. અને નીચે મારે ફૂટર જોઈએ છે, સો આઈ અગેન ક્રિએટ અ ક્લાસ નેમ્ડ રો, અને એની અંદર હું મારું ફૂટર બનાવી દઈશ. ફૂટર બોર્ડર રહી ગઈ છે તો આપણે એને બોર્ડર આપી દઈએ, બોર્ડર ડેશ અગેન લેટ્સ એ પ્રાઇમરી. તો આ રીતના તમને આખું એક પેજ ડિઝાઇન થયેલું દેખાય છે. પણ રિએક્ટમાં હંમેશા જ યાદ રાખજો, આવો કોડ એક ફાઇલમાં બધું લખવાનું નથી, આને તમારે આઇસોલેટેડ પીસ ઓફ કોડમાં લખવાનું છે. કઈ રીતના? તો કે તમારા લોગોનો કોડ બેઝિકલી આટલો છે, તો તમે શું કરી શકો, તમે એક કમ્પોનન્ટ બનાવી નાખો, લેટ્સ સે ફંક્શન લોગો, ખાસ વિથ એલ કેપિટલ. જે આપણું ફંક્શન કમ્પોનન્ટનો રૂલ છે, ફર્સ્ટ લેટર હેઝ ટુ બી કેપિટલ, અને ઇટ મસ્ટ રિટર્ન અ JSX. એટલે આપણે આની અંદરથી JSX ફ્રેગમેન્ટ લઈ લઈએ, અહીંયા આપણે આપણો કોડ લખવાનો છે, જે અહીંયા રિટર્ન થવાનો છે. તો આપણે કઈ રીતના કરીએ, હું અહીંયાથી આ કટ કરી નાખું છું હવે, અને એ લાઈન હું અહીંયા રાખી દઉં છું, અને અહીંયા લોગોને લોડ કરી દઉં છું. સો લોગો નામનો હવે આપણી પાસે ટેગ આવી ગયો, જ્યાં પણ લોગોની જરૂર પડે ત્યાં તમે સિમ્પલી લોગો યુઝ કરી શકશો. એવી જ રીતના હું આને કટ કરી નાખું છું, એક કમ્પોનન્ટ બનાવી નાખું છું, ફંક્શન કમ્પોનન્ટ, લેટ્સ સે મેન્યુ, જે અગેન રિટર્ન કરે છે JSX, અને એની અંદર આ કોડ રાખી દઉં છું મેનુવાળો, અને મેનુને અહીંયા લોડ કરી દઉં છું. સો આ રીતના તમે તમારા આખા કોડને પીસીસમાં કન્વર્ટ કરી શકશો, અને એટ ધી એન્ડ એ પીસીસ બધા કનેક્ટ થઈ અને તમારી આખી વેબસાઇટ સેમ આઉટપુટ જનરેટ કરશે, પણ ઇટ વુડ બી મોર મેનેજેબલ. હા, આગળ જતાં આપણે એવું પણ ભણવાના છીએ કે બધો જ કોડ એક ફાઇલમાં નહીં, પણ મારે અલગ અલગ ફાઇલમાં રાખવો હોય તો તે પણ હું કરી શકીશ. એનો આખો એક હું વિડીયો બનાવીશ કે જેની અંદર ફાઇલ ઇન કમ્પોનન્ટ ઇન અ ફાઇલ, આપણે અલગ ફાઇલમાં બધા કમ્પોનન્ટ, આની અલગ ફાઇલ, આની અલગ ફાઇલ, કેમ કે રિયલ વર્લ્ડમાં જ્યારે તમે કોડ કરવા બેસશો ત્યારે તમે ખાલી એક લાઇનનો કોડ નહીં હોય. ફોર એક્ઝામ્પલ આપણો મેનુનો કોડ છે ને, આપણે નેવ બારમાંથી લઈ લઈએ, લેટ્સ ક્રિએટ અ નેવ બાર, અને નેવ જે છે અહીંયાથી જ હું નેવ લઈ લઉં છું, અને આ કોડ કોપી કરી અને આપણે આ મેનુમાં એકચ્યુઅલ મેનુ ડિસ્પ્લે કરીએ. ફોર એક્ઝામ્પલ મેનુ લખવું નથી, ત્યાં હું મેનુ એકચ્યુઅલ ડિસ્પ્લે કરીશ, અને હવે તમે જોઈશો તો અહીંયા તમને આ મેનુ જે બૂટસ્ટ્રેપનું છે એ દેખાશે. તો તમને સ્ક્રીનમાં આખું મેનુ દેખાય છે, પણ અહીંયા તમે ખાલી મેનુ એટલું જ લખો છો. મેનુમાં જેટલો કોડ છે એ બધો જ તમે મેનુ નામના કમ્પોનન્ટમાં લખી નાખેલો છે. સાઇડ બાર છે એ જ રીતના મેઇન કન્ટેન્ટનો કમ્પોનન્ટ છે, વિલ લોડ સાઇડ બાર હિયર. અને એવી જ રીતના હું ફટાફટ આ બધું જ ક્રિએટ કરી નાખું છું, સો દેટ આપણે તમે આગળ જતાં જોઈ શકો છો. તમે નેસ્ટિંગ પણ કરી શકો છો, એનો પણ હમણાં હું તમને ડેમો બતાડું છું. મેઇન કન્ટેન્ટ જે રિટર્ન કરે છે બેઝિકલી અગેન JSX. હું ફટાફટ હવે કોડ લખું છું, સો દેટ આપણે આમાં જાજો ટાઈમ ના બગડે. મેઇન કન્ટેન્ટ, અને લાસ્ટમાં ફૂટર લઈ લઉં છું હું. સો આઈ સિમ્પલી લોડ અ ફૂટર, ફંક્શન ફૂટર, અને જે રિટર્ન કરે છે અગેન JSX. આઈ થિંક મેં કંઈક ભૂલ કરી છે, લેટ્સ સી. અને અહીંયા હું આ કોડ પેસ્ટ કરી દઉં છું,
અને અહીંયા હું એને લોડ કરી દઉં છું. સો મારું ફૂટર અહીંયા લોડ થઈ જશે. આખો કોડ હવે જુઓ તમે તો બેઝિકલી તમે શું કર્યું છે, એક લોગો, મેનુ, સાઇડ બાર, મેઇન કન્ટેન્ટ અને ફૂટર આવા અલગ અલગ પીસીસ બનાવેલા છે, જેના કોડ અલગ અલગ તમે ફંક્શન કમ્પોનન્ટમાં લખેલા છે, અને એ બધા જ ને તમે એક પેજમાં કમ્બાઈન કરો છો. હવે મેં તમને જે વાત કરી એ પ્રમાણે તમે નેસ્ટિંગ પણ કરી શકો. ફોર એક્ઝામ્પલ, આ છે જે હેડર છે મારું, જેમાં હેડરમાં લોગો ને મેનુ છે, તો હું એક અલગ કમ્પોનન્ટ બનાવી શકું, ફંક્શન હેડર, અને જે અગેન એક મને રિટર્ન કરતું હોય JSX, જેની અંદર મારે આ બંનેને લોડ કરી દેવા છે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયાથી જ કટ કરી નાખું છું આખો કોડ અને અહીંયા પેસ્ટ કરી દઉં છું, અને સૌથી પહેલાં હું અહીંયા જ લખી નાખું છું કે અહીંયા મારે હેડર જોઈએ છે. સો એક હેડર નામનો કમ્પોનન્ટ, જે કમ્પોનન્ટમાં પાછું લોગો અને મેનુ લોડ થાય છે. સો આ રીતના નેસ્ટિંગ પણ તમે કરી શકશો. પછી આપણે એક નવો કમ્પોનન્ટ લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ ફંક્શન સેન્ટર પાર્ટ, જે રિટર્ન કરે છે બેઝિકલી અગેન JSX, અને અહીંયા આપણે એને લોડ કરાવી દઈએ સેન્ટર પાર્ટ. અને લાસ્ટમાં ફૂટર માટે તો અલગ જરૂર નથી, પણ સ્ટીલ લેટ્સ સે ફૂટર આ રીતના લોડ કરાવ્યું. ઓર વોટ આઈ કેન ડુ હિયર ઇઝ આઈ કેન એડ ધીસ ધેર. આને જ સીધું અહીંયા આપણા જે ફૂટર છે ને એની અંદર એડ કરી દઉં છું, સો દેટ આખું એક સ્ટ્રક્ચર આપણું પ્રોપર વેમાં મેનેજ થાય. સો હવે તમે જોશો તો સેમ આઉટપુટ આપે છે, પણ હવે તમારો એપનો કન્ટેન્ટ કોડ જુઓ, એપનો કોડ એકદમ કોમ્પેક્ટ થઈ ગયો છે. તમારું જે મેઇન કોડ છે એની અંદર તમે સિમ્પલી સ્પેસિફાઈ કર્યું, મારે હેડર જોવે છે, મારે સેન્ટર પાર્ટ જોવે છે, અને ફૂટર જોવે છે, અને બધું જ નાના નાના પીસ ઓફ કોડમાં કન્વર્ટ થઈ ગયું છે, જે આગળ જતાં અલગ ફાઇલમાં આવી જશે. એટલે તમારો પ્રોજેક્ટ એકદમ રીડેબલ અને મેન્ટેનેબલ થઈ શકશે. થેન્ક યુ.